નમસ્કાર, જય પશુપાલક, જય ગૌ માતા. આજના વિડીયોના માધ્યમથી આપણે સાબર ડેરીના સત્તામંડળને પૂછીએ છીએ કે ભાઈ તમે ત્રીજો માનહાનિનો દાવો કર્યો મારી ઉપર. એના પેપર આપણને ગઈકાલે જ મળ્યા છે. હવે ત્રીજા કેસમાં સાબર ડેરીએ નકલી દૂધ બાબતે મેં પશુપાલકોને ગેરમાર્ગે દોર્યા છે એવો એમને દાવો કર્યો છે. હવે ત્રીજો, ભલે તમે ત્રીજો કેસ કર્યો, ત્રીજો શું આવા 30 કેસ કરશો તો એ કાંઈ ફેર નહીં પડે, એ હું તમારી જાણકારી માટે બતાવી દઉં. પણ તમને ખુલાસો એક કરવા માગું છું, તમે જે ત્રીજો કેસ કર્યો છે ને એના માટે વિડીયોના માધ્યમથી, કે જે દરેક પશુપાલકો પણ જાણે કે હકીકત શું છે. તમે જે ત્રીજો કેસ કર્યો એ શું કામ કર્યો છે એ તો તમે પોતે પણ જાણો છો કે શું કામ કર્યો છે. તમે કાંઈ સાબર ડેરીની રેપ્યુટેશન માટે કે ઇજ્જત માટે નથી કર્યો, તમે તમારી માટે કર્યો છે, બરાબર. હવે તમે સરકારને 12 ફેબ્રુઆરી 2026ના રોજ લેખિતમાં ખુલાસો આપ્યો છે કે જે નકલી દૂધ બાબતે તમે જે લખ્યું છે એવું લખ્યું છે કે ભાઈ ઉત્તમ પટેલ દૂધ ભરાવતા નથી, દૂધના ગ્રાહક નથી અને રાજકીય હોદ્દો મેળવવા માટે પશુપાલકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, બરાબર. સામરભાઈ, આના જવાબમાં હું તમને જણાવું કે ઉત્તમ પટેલ, તમે માત્ર સાબર ડેરીનો હિસાબ આપી દો અને અમારા માગણી મુજબના પેપર આપી દો. ઉત્તમ પટેલ તમને સોગંદનામું બનાવીને આપી દેશે કે આજીવન સાબર ડેરીની ચૂંટણી માટે કે કોઈ પણ હોદ્દા માટે અરજી નહીં કરે. એટલે તમે જો એવું લોકોને કહેવા માગતા હોય કે હોદ્દા માટે અને રાજકીય કોઈક દબાણ કે કોઈક વ્યક્તિઓનો હાથો બનેલા છે તો આ મગજમાંથી કાઢી નાખજો. તમને હું સોગંદનામું, એફિડેવિટ જે કાંઈ જોઈએ એ કરીને આપી દઉં, તમે માત્ર સાબર ડેરીનો હિસાબ આપી દો, અમે માગણી કરી છે એ મુજબ. અને ખુલ્લેઆમ પશુપાલકોની સાથે બેસીને જો તમે સાચા હોય તો, પણ અમને ખબર છે કે તમે ખોટા છો, એટલે તમે માત્ર રજૂઆતો કરો છો અને બચવાની કોશિશ કરી રહ્યા છો. એના આગળ તમે જણાવ્યું છે કે સાબર ડેરી ઉત્તરોત્તર દૂધનો ધંધો વધારે છે. સાબર ડેરી દૂધનો ધંધો વધારે છે, સાબર ડેરી નફો વધારે કરે છે, આવું બધું તમે ઘણું બધું, વેચાણ પણ વધારે કરે છે, આવું બધું જણાવેલ છે તમે દિવસે દિવસે. તમે ઓકડા પણ આપ્યા છે. ઓકડા તમને કહું તો અમને પણ એમ લાગે છે કે તમે બહુ સારું કામ કર્યું છે જે તમે ઓકડા આપેલા છે. તમને ખાલી હું મોટા મોટા એક ઓકડા બતાવી દઉં. 14-15માં દૈનિક દૂધ તમે 18.79 લાખ કિલો તમે બતાવેલ છે 14-15માં. એ જ દૂધ તમે 24-25માં 55.52 લાખ કિલો દૈનિક દૂધની આવક તમે સાબર ડેરીમાં બતાવી છે. બહુ સારું કહેવાય. મને તમારા ઓકડા જોઈને બહુ ખુશી થઈ. પણ ખરેખર જો તમે આટલો બધો ધંધો, એટલે કે ક્યાં 18 લાખ અને ક્યાં 55 લાખ દૈનિક દૂધ, તો આટલું બધું તમે દૂધનો વધારો કર્યો, વેચાણ વધાર્યું, તો સાલો નફો કેમ ઘટ્યો એ ખબર નથી પડતી. તમે જણાવશો નફો કેમ ઘટ્યો એ? શામરભાઈ, તમે બધા પશુપાલકોને મૂર્ખા સમજો છો, તમે કોઈની વાત સાંભળતા નથી. સાંભળી લો. અને એમાં તમારું સત્તામંડળ પણ સામેલ છે. મને હવે તમને અમુક શબ્દો બોલવા અમારી જીભ ઉપર આવી જાય છે પણ એ યોગ્ય નથી લાગતા. એટલે તમે મહેરબાની કરીને હજુ કુદરતનો કે ભગવાનનો ડર રાખીને અને કાંઈક સુધારો કરો વહીવટમાં. ભલે જે થઈ ગયું છે એના માટે પશુપાલકો સાથે બેસો, સમજાવો હકીકત, હિસાબ શું છે એ સમજાવો, તો અમે પણ જાણીએ કે તમે સાચા છો. તમે આટલો દૂધનો ધંધો વધાર્યો છે તો નફો કેમ ઘટ્યો? શું બધાને તમે ગાંડા સમજો છો? હવે એક બીજી વસ્તુ તમને જાણવા જેવી, તમે જે કેસમાં લખ્યું છે અને તમે આ લેટરમાં પણ લખ્યું છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સ્થાનિક દૂધ મંડળીઓનું દૂધ
તમારું સાબર ડેરીનું દૂધ વધે છે અને સ્થાનિક દૂધ મંડળીઓનું દૂધ ઘટે છે. તમે એક વસ્તુ વિચારજો, તમે મારી પાસે રેકોર્ડ છે મારા ગામની મંડળીનો છે અને હું જેટલી દૂધ મંડળી ફર્યો છું એ તમામ દૂધ મંડળીમાં દૂધનો ઘટાડો થયો છે. કોઈ દૂધ મંડળીમાં દૂધનો વધારો નથી થયો, તો સાબર ડેરીમાં દૂધનો વધારો થયો ક્યાંથી? તમે દૂધ મંડળી વાઇઝ તમારે ડેટા આપવો પડશે અને કોર્ટમાં આપવો પડશે. તમે જે લખ્યું છે અને તમે જે આરોપો લગાવ્યા છે એ તમે તમારા પગ ઉપર કુહાડી મારી છે. એક એક પેપર તમારે કોર્ટમાં લઈને આવવું પડશે, એ ધ્યાન રાખજો. હું તમને સાહેબપુરા દૂધ મંડળીનો રેકોર્ડ આપું છું. આ જુઓ, આ તમારા રેકોર્ડમાં પણ છે અને અમારી જોડે પણ છે. સાહેબપુરા દૂધ મંડળીના રેકોર્ડમાં 17-18માં પર યર પર ડે નથી મારી જોડે રેકોર્ડ, પર યરનો છે. આખા વર્ષનું 12,53,423 કિલો દૂધ આખા વર્ષનું થયું છે 17-18માં. એ જ દૂધ 25-26માં 2,93,304 કિલો છે. કેટલો ઘટાડો થયો? 2,93,000 એટલે સમજી લો ને 3 લાખ સમથિંગ. અને પેરું 12,53,000, 12.5 લાખ. ક્યાં 12.5 લાખ કિલો અને ક્યાં 3 લાખ કિલો? 3 લાખે પૂરું નથી શામરભાઈ. અને આવી જ પરિસ્થિતિ દરેક દૂધ મંડળીની છે. મોટી મોટી દૂધ મંડળીઓ હું તમને બતાવું કે જેનો દૂધનો ઘટાડો થયો છે. તમે શું દૂધનો વધારો કર્યો છે? તમે લોકોનો હિસાબ ઓકડા ખાલી આપી દીધા તમે કોર્ટમાં લખીને. તમે કોઈ પુરાવો, કોઈ અંદરથી તમારા સોફ્ટવેરના કોઈ પેપર આપવા તૈયાર નથી, તમે હિસાબ આપવા તૈયાર નથી. આ તમામ પેપર તમારા કોર્ટમાં લઈને આવવા પડશે. તમે કેસ કર્યો છે એ વાત સાથે હું સંમત છું અને હું જવાબ પણ આપીશ. અને તમામ પેપર તમારા કોર્ટમાં લઈને આવવું પડશે અને આ સાબિત કરવું પડશે કે તમે સાચા છો. એ હવે સાચું કોણ છે ખોટું કોણ છે એ સમય આવશે એટલે ખબર પડશે. હવે તમને મેં જણાવ્યું હતું કે 1 એપ્રિલે લેટર દ્વારા મેં જાણ કરી છે કે 1 એપ્રિલના દિવસે તમારા જે ડિરેક્ટર મારી સાથે આવતા હતા કે ડુપ્લિકેટ દૂધ, નકલી દૂધ તમે ક્યાંય નથી બનાવતા, તો તમારા સાબર ડેરીમાં દૂધનો ઘટાડો થયો છે. એ મંડળીના નામ કેમ નથી આપતા? તમે જાહેર કેમ નથી કરતા? અને નથી થયા, ચલો આપણે માની લઈએ કે નથી થયા તો સાબર ડેરીનું જે મેં માગણી કરી છે, મેં અરજી કરી છે તમારી નકલી દૂધની નવેમ્બરમાં, તો તમે 6 મહિનાનું છેલ્લું 31 માર્ચ સુધી દૈનિક ખરીદી સાબર ડેરીની તમે ડેટા આપો. તમે ડેટા આપશો એટલે અમને ખબર પડશે કે તમારી કેટલી દૂધ મંડળીઓમાંથી દૂધ ઘટ્યું છે. એ અમને ખબર છે આમ તો, પણ તમે ડેટા આપો એટલે અમે તમે સાચા છો કે ખોટા છો એ સાબિત થઈ જશે. તમારા વિશે ઘણા તમારા બીજા 2 ડિરેક્ટરો વિશે મેં લેખિતમાં રજૂઆત કરેલી છે નકલી દૂધ બાબતે. અને એ પશુપાલકોને પણ જણાવું કે તમારા ગામમાંથી પણ મને ફોન કરીને જણાવવામાં આવ્યું કે ભાઈ અમારા ગામમાંથી 12 કેન સંઘમાં સાબર ડેરીમાં જતા હતા. એકચ્યુઅલી અમારા ગામમાં 4 જ કેન દૂધ થાય છે, તો 8 કેન આવ્યા ક્યાંથી? આવા તો ઘણા બધા ગોટાળા છે નકલી દૂધના, પણ તમે પેપર આપવા માટે તૈયાર નથી. અને આ પેપર તો તમારા કોર્ટમાં લઈને આવવું પડશે. આ તમે યાદ રાખજો. અને હજુ કોઈ ભૂલ થઈ હોય તો તમે પોતે કબૂલ કરી લો. પશુપાલકો સાથે મિટિંગ કરો અને તમે રજૂઆત કરો. ઉત્તમ પટેલને કોઈ જ તમારી પર વ્યક્તિગત દુશ્મનાવટ નથી. આ બધા જ કેસ જે કંઈ કરેલા હોય કે જે આક્ષેપો કરેલા છે એ તમામ જો હું ખોટો નીકળીશ તો હું તમારી માફી માગી લઈશ. બાકી તમે એક વસ્તુ યાદ રાખજો કે હજુ પણ તમે જે ડેટા આપવા માગતા નથી એમાં બહુ મોટો ભયંકર ભ્રષ્ટાચાર અને ગોટાળો છે. જે સમય આવશે એટલે હું સાબિત કરીશ તમારા પેપર દ્વારા. એટલે તમારી જેટલી અરજીઓ કરેલી છે એક એક અરજીનો જવાબ તમારે આપવો પડશે અને એ જવાબ હું પશુપાલકો આગળ રજૂ કરીશ અને તમે સાચા છો કે ખોટા છો એ સાબિત થશે. બસ હવે તમે કેસ કર્યો છે એટલે આપણે કોર્ટમાં મળીશું. હવે આ તારીખ છે 10 તારીખ, જોઈએ મારે જે રજૂઆત કરવાની છે કરીશ. આગળના પણ 2 કેસ છે, આ ત્રીજો કેસ. અને તકલીફ એ છે કે તમે એક કેસની 75,000 રૂપિયા ફી, એટલે 3 કેસના કેટલા રૂપિયા થયા? વકીલની ફી કેટલી? આ બધા જે રૂપિયા છે ને એ પશુપાલકોના નફા ઉપર અસર થાય છે એટલે તકલીફ છે. બાકી તમે 50 કેસ કરો ને તોય મને કોઈ ફેર નથી પડતો. બાકી તમે જે કેસ કરી રહ્યા છો ને એ પશુપાલકોના નફા ઉપર અસર થાય છે. એટલે મહેરબાની કરીને
તમે પશુપાલકોના નફા ઉપર અસર નથી કરો અને નફો એમનો ઓછો નથી કરો ખોટા કેસ કરીને. બાકી કેસથી કંઈ નહીં થાય, તમે સાચા છો એવું સાબિત નહીં થાય કેસથી, કારણ કે તમે કોર્ટમાં ખાલી ડરાવવા માટે કેસ કરી શકશો. તમે સાચા છો એવું તો કદીએ પુરવાર નહીં કરી શકો મારી સામે. આ મગજમાં તમને ભ્રમ હોય તો કાઢી નાખજો, અને તમને બીજા જેટલા કેસ કરવા હોય એટલા કરી શકો છો. એટલે મહેરબાની કરીને હજુ પણ સમય છે, અને કુદરતનો ડર રાખીને અને ક્યાંક થોડોક વરખ લઈ લો તો સારી વાત છે. બાકી તમને જે યોગ્ય લાગે તેમ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.